પાંચ ચરણો વાળી પ્રભુની મજાની સાધના. પહેલું ચરણ આપણા અહોભાવને ઉદ્દીપ્ત કરે એવી સામગ્રીની પ્રાપ્તિ. દેરાસરે ગયા, રૂપ પરમાત્માના સાનિધ્યમાં આપણે હોઈએ, પ્રવચન શ્રવણ કરીએ અથવા સ્વાધ્યાય કરીએ, આપણે શબ્દ પરમાત્માના સાનિધ્યમાં હોઈએ. વેશ પરમાત્મા તો અહીં દેખાઈ રહ્યો છે, અને તમે બધા અનુષ્ઠાન પરમાત્મા છો. ચિદાનંદજી મહારાજે શબ્દ પરમાત્માના વૈભવની વાત કરી. એમણે એક મજાની પદ્ધતિ આપી. રહત વિકાર સ્વરૂપ નિહાર. એ કહે છે કે તારી અંદર ઉઠતા વિકારોને, વિભાવોને તું જુઓ. જે ક્ષણે તમે રાગને જોશો, જે ક્ષણે તમે દ્વેષને જોશો, રાગ અને દ્વેષ દૃશ્ય બની ગયા, તમે દ્રષ્ટા બની ગયા, બંને અલગ થઈ ગયા. એટલે રાગ સાથેનો તમારો સંબંધ માત્ર સંયોગ સંબંધ છે, તાદાત્મ્ય સંબંધ નહીં. જ્ઞાન દર્શન આદિ ગુણો એ આપણી ભીતર તાદાત્મ્ય સંબંધે રહેલા છે. રાગ અને દ્વેષ માત્ર સંયોગ સંબંધે રહ્યા છે. જ્યાં કર્મ શિથિલ બન્યું, રાગ અને દ્વેષ ઉચાળા ભરીને ચાલવા લાગશે. ક્રોધ છે અને વારંવાર આવે છે, એ જોયું. જોયા પછી સદગુરુની પાસે આવો અને સદગુરુને કહો કે ગુરુદેવ, મારી ભીતર આ દ્વેષ હોય એ ચાલી શકે ખરું? મેં પહેલા પણ કહેલું કે તમે લોકો સદગુરુને ચેલેન્જ આપી શકો કે સાહેબ, મારામાં આવો રાગ કે આવો દ્વેષ હોય તો શરમાવાનું મારે કે તમારે? તમે જો સમર્પિત છો અને તમારી ભીતર રાગ અને દ્વેષ વારંવાર ઉછળે છે, તો જવાબદારી અમારી છે. તમારી પાસે માત્ર એક સમર્પણની જરૂરિયાત છે. જે ક્ષણે તમે સમર્પિત થયા, બધી જ જવાબદારી અમારી. ચોથા પંચસૂત્રમાં પૂજ્યપાદ હરિભદ્ર સુરી મહારાજે કહ્યું, આયો ગુરુ બહુમાણો. શિષ્ય પૂછે છે કે મારે મોક્ષ ક્યારે મળશે? મારો મોક્ષ ક્યારે? સદગુરુ કહે છે કે તું ગુરુની ભક્તિ કરે છે, એ તારી ગુરુની ભક્તિ તને મોક્ષ સુધી પહોંચાડશે. એક સમર્પણ અને પછી
યુ હેવ નોટ ટુ ડુ એનીથિંગ અબ્સોલ્યુટલી. બીજું કંઈક તમારે કરવું નથી. બહુ જ પ્યારી આપણી પરંપરાની કથા છે. મૃગાવતીજી રાજરાણી હતા. પરમાત્માના વચનોથી પ્રતિબુદ્ધ થઈને એમણે દીક્ષા સ્વીકાર કરી આર્યા ચંદનાજીના એ શિષ્ય બન્યા. એક વારની બહુ જ મજાની ઘટના છે. પ્રભુનું સમવસરણ ત્યાં જ હતું જ્યાં આર્યા ચંદનાજીનો મુકામ હતો. પ્રભુનું સમવસરણ, પ્રભુની દેશના. મેં એકવાર તમને પૂછેલું કે સમવસરણમાં ગયેલા છો? યાદ આવે છે કે હું અને તમે આપણે બધા જ સમવસરણમાં જઈને આવ્યા છીએ. એ પ્રભુનું અદ્ભુત રૂપ, એ પ્રભુના અનુપમ શબ્દો જીવન ધન્ય ધન્ય બની જાય. મૃગાવતીજી પ્રભુની દેશનામાં, પ્રભુની દેશના ચાલતી હોય, સમયનો ખ્યાલ ક્યાંથી રહે? એ પ્રભુના પ્યારા પ્યારા શબ્દો જાણે કે સાંભળ્યા જ કરીએ, સાંભળ્યા જ કરીએ. સમવસરણમાંથી ઉપાશ્રય આવતા સેજ મોડું થઈ ગયું, અંધારું થઈ ગયું. ઉપાશ્રયમાં જઈને પહેલું જ કામ શું કરવાનું હોય? દાંડા વગેરેને યથાસ્થાને મૂકીને પછીનું કામ શું? સદગુરુના ચરણો પર મસ્તકને ટેકવવું. બહારથી આવેલો શિષ્ય કે શિષ્યા, અને એમાં પણ સેજ અત્યાચાર દોષ સેવાઈ ગયેલો હોય તો એ શિષ્ય અને એ શિષ્યા સૌથી પહેલા આવીને સદગુરુના ચરણો પર પોતાનું મસ્તક ટેકે છે. સદગુરુના ચરણમાંથી જે ઉર્જા નીકળે છે એ ઉર્જા શિષ્યાને પ્યોરિફાઈ બનાવે. સદગુરુનું ચરણ સ્પર્શ, ઓરે ચરણ સ્પર્શ ન મળે, દૂરથી એમની ઉર્જાનો સ્પર્શ આપણા જન્મ જન્મના પાપને નષ્ટ કરી નાખે. ગઈકાલે જ મેં કહેલું કે નિર્મલ ચેતનાના સાનિધ્યમાં તમને રહેવાનું મળે ત્યારે એ નિર્મલ ચેતનાના પ્રભાવને જોશો કે સ્વભાવને જોશો? શું મોટા મારા સાહેબ છે, ગાડીઓની તો લાઈનની લાઈન ખડકાય છે. સદગુરુનો આ બહારી પ્રભાવ તમે જોશો કે સદગુરુનો સ્વભાવ જોશો? એ સદગુરુ પાસે ગયા પછી
એક જ ઈચ્છા હોય કે ગુરુદેવ આપે આપના હૃદયને નિર્મલ બનાવી નાખ્યું છે, બસ મારી એક જ ઈચ્છા છે, મારા હૃદયને નિર્મળ બનાવી દો. મારી દૃષ્ટિએ આ જન્મનું આપણું બધાનું કાર્ય હોય તો એક જ છે, નિર્મલ હૃદયની પ્રાપ્તિ. નિમિત્ત મળ્યું, ગુસ્સો આવી પણ ગયો, ખ્યાલ આવ્યો, તરત એ ગુસ્સાને ડિલીટ કરી દીધો. એ નિમિત્તની અસર તમારા મનમાંથી તરત જ ભૂસાઈ જાય. બોલો, ગુસ્સો આવે છે, ખટકે છે, ડંખે છે. એક ભાઈ સદગુરુ પાસે ગયેલા કે ગુરુદેવ, મને ગુસ્સો બહુ આવે છે, મારા ગુસ્સાને ખતમ કરવા માટે કંઈક કરો. સદગુરુ એમણે જોયું અને ઉપાય બતાવ્યો કે એક કામ તું કરી શકે. સાહેબ બોલો, ગુસ્સાથી હું કંટાળી ગયો છું, તમે કોતે કરવા તૈયાર છો. ત્યારે ગુરુએ કહ્યું કે જેના ઉપર તને ગુસ્સો આવે એને તારે 100 રૂપિયા આપવાના. જેના ઉપર તને ગુસ્સો આવે તારે એને 100 રૂપિયાની નોટ પકડાઈ દેવા. ખરેખર ડંક હતો અને એટલે નિયમ લીધો એને. ઉપાશ્રયની બહાર ગયો, માર્કેટમાં જવું હતું, ટેક્સી પકડી. ટેક્સી વાળાને કહ્યું અહીંયા જવું છે. ટેક્સી વાળાને લાગ્યું કે આ શેઠ મુંબઈના લાગતા નથી, બહારના ક્યાંકના લાગે છે, તો ટેક્સીને ઘુમાવી નાખીએ થોડી. એટલે થોડું આપણને બિલ વધારે મળે. એને ઊંધી દિશામાં ટેક્સીને વાળી. પણ ભાઈ તો મુંબઈના જ હતા. ખબર પડી ગઈ, ગુસ્સો આવી ગયો. હે, શું કરે છે? જવાનું છે આમ, ટેક્સી આમ ઘુમાવે છે. પેલો સમજી ગયો શેઠ મુંબઈના છે. ટેક્સી સાચા રસ્તે વાળી. ટેક્સીમાંથી નીચે ઉતર્યા, 56 રૂપિયાનું બિલ થયેલું. શેઠને નિયમ યાદ આવ્યો. શેઠે 156 રૂપિયા એને આપ્યા. પેલો ડ્રાઈવર કે સાહેબ 56 રૂપીસ, 56 રૂપિયા મારું બિલ છે, આ 156 કેમ આપ્યા? તો કે ભાઈ, ગુરુ મહારાજે મને નિયમ આપ્યો છે કે જેના ઉપર હું ગુસ્સે થાઉં એને 100 રૂપિયા મારે આપવાના. પેલું ટેક્સી વાળાને થયું કે આવા શેઠ તો બહુ સારા. એક સાહેબ, આવતીકાલે ટેક્સી લઈને ક્યાં આવું? સદગુરુએ શું કર્યું? ક્રોધની સામે લોભને ટકરાવ્યો. તમે નિયમ લો કે ગુસ્સો આવશે, 10 ખમા સમણ દઈ દઈશું, પછી હિસાબ કરો, 5 વાર ગુસ્સો આવ્યો, ચાલો 50 ખમા સમણ દઈ દે.
પણ પેલામાં તો એક જણ પર ગુસ્સે થાવ, સોરી નોટ સીધી કાઢો. આ નિયમ ગમી ગયો? આમ સાચું કેજો. આ નિયમ ગમી ગયો? જેના ઉપર ગુસ્સો આવે એને સોરી નોટ પકડાઈ દેવા. એ ઘાટી હોય, તમારો રસોઈયો હોય કે દુકાનનો મુનિમ હોય. મૃગાવતીજી સીધા જ ગુરુડીજી ચંદનાના ચરણોમાં પડે છે. ગુરુ એમના મસ્તકને પંપાળે છે. ગુરુનો પ્રેમ ક્યારે જોયો છે, માણ્યો છે? સદગુરુનો પ્રેમ આજના યુગમાં બહુ મોટા યોગી થયેલા યોગાનંદજી. એ યોગાનંદજી નાના હતા, 18-19 વર્ષના, અને એમને એમના ગુરુ, કુલગુરુ, કુટુંબના ગુરુ યુક્તેશ્વર ગિરી પાસે મૂકવામાં આવ્યા. યોગાનંદજી નાનપણથી એકદમ ટેલેન્ટેડ, સદગુરુના ચરણોમાં બેઠા. સદગુરુ પ્રેમથી એમને ભણાવે છે. તમે જ્યારે સદગુરુના ચરણોમાં જાઓ છો ત્યારે તમારે કશું જ નક્કી કરવાનું હોતું નથી. તમને એ ભણાવે ન ભણાવે, વચ્ચેના કામો સોંપે, સદગુરુ જે કે એ તમારે કરવાનું હોય છે. તમારે કાંઈ જ વિચારવાનું હોતું નથી. પણ યોગાનંદજી તમારા બધાના જેવા ટેલેન્ટેડ, હોશિયાર, બહુ હોશિયારનું અહીંયા કામ નહીં હો. અહીંયા તો જ્ઞાન ઓછું હોય તો ચાલે, સમર્પણ જોઈએ. એક ડોક્ટર એસએસસી થાય, 12th જાય, MBBS થાય, પછી એના વિષયનો નિષ્ણાત બને. 20 વર્ષ સુધી એ અભ્યાસમાં કાઢે, પછી 10-15 વર્ષ એના અનુભવના થયેલા હોય. 35 વર્ષના એ ડોક્ટર પાસે તમે જાઓ, તમને એના 35 વર્ષના જ્ઞાનનો તરત જ લાભ થઈ જશે. તમારે એક પણ મેડિકલ બુલેટિન વાંચવા જવાનું નથી, પણ એ ડોક્ટરે જે જ્ઞાન મેળવ્યું છે એ બધું જ તમને આપી દેશે. એટલે સમર્પણ જો હોય તો જ્ઞાનનો કોઈ વાંધો જ નથી. હોસ્પિટલમાં તમે જાઓ છો, એડમિટ થાઓ છો, પછી ત્યાંના તંત્રને તમે અધીન થઈ જાઓ છો. ડોક્ટર કે તેમ ખાવાનું, ડોક્ટર કે તેવી રીતે લાઈફ જીવવાની. એ સમર્પણ તમારી પાસે છે તો ડોક્ટરનું જ્ઞાન તમને મળી જાય. પણ સમર્પણ તમારી પાસે ન હોય તો, ડોક્ટરે કહ્યું ડાયાબિટીસ છે,
બહુ જ વધી ગયેલું છે. અત્યારે દવાથી થોડું ઓછું કર્યું છે. આ દવાઓ રોજ લેવાની ઘરે ગયા પછી, અને મીઠાઈને અડકવાનું નહીં, તળેલાની સામે જોવાનું નહીં, માત્ર રોટલી શાક ખાવા. પેલું ઘરે આવે અને સીધું જ જલેબી ને ફાફડા ઉપર મારું ચલાવે તો ડોક્ટર શું? ડોક્ટરનું જ્ઞાન પણ તમારું સમર્પણ હોય તો. યોગાનંદજીને લાગ્યું કે ગુરુ મને ધીમે ધીમે ભણાવે છે, અને આટલી ધીમી સ્પીડથી ભણાવે તો યોગના શિખર ઉપર હું ક્યારે પહોંચું? એટલે એક રાત્રે ત્યાંથી નીકળી ગયા બીજા ગુરુના આશ્રમમાં. ત્યાં પણ મજા ન આવી. ત્રીજા ગુરુના આશ્રમમાં 2 મહિનામાં 7 ગુરુ ફેરવી નાખ્યા. છેવટે લાગ્યું કે મારા ગુરુ જ બરોબર હતા. એક રાત્રે ચૂપચાપ પોતાના ગુરુના આશ્રમમાં આવી જાય, અને સવારે ગુરુના ચરણોમાં. ગુરુ એ જ પ્યાર ભરી નજરોથી એને જુએ છે, અને જ્યાંથી એનો પાઠ બાકી હતો ત્યાંથી શરૂ કરાવી દે છે. યોગાનંદજીને થયું કે ગુરુ આજે લડ્યા નથી, પણ આવતીકાલે તો જરૂર લડશે. બીજો દિવસ થયો, એ જ પ્રેમ. ત્રીજો દિવસ થયો, એ જ પ્રેમ. અને એ વખતે યોગાનંદજી ધ્રુસકે ધ્રુસકે રડી પડે કે ગુરુદેવ, સંયમી જીવનમાં સદગુરુના ચરણોનો સ્વીકાર એ મહત્વની વસ્તુ છે. હું તમારા ચરણોને છોડીને ભાગી ગયેલો, તમે મને લડતા કેમ નથી? અને એ વખતે સદગુરુએ કહ્યું કે બેટા, ગુરુના પ્રેમની નદીને કિનારો હોતો નથી. સદગુરુનો આ પ્રેમ. ચંદનાજીએ માથે હાથ ફેરવ્યો, અને પછી ઝાડ્યા મૃગાવતીજીને જાહેરમાં. તમારા જેવી ખાનદાન સાધ્વી આટલી મોડી રાત્રે ઉપાશ્રયમાં આવે, આ તમને શોભે છે? આ ચાલી શકે ખરું? મૃગાવતીજીને એ સાંભળતા એટલો બધો આનંદ થાય છે કે સદગુરુ પડે પડે મારું યોગ અને ક્ષેમ કેવું કરે છે. ભગવદ્ ગીતામાં 2 વાક્યો છે. એક છે અર્જુનનું, એક છે શ્રી કૃષ્ણનું. અને આ 2 વચનોમાં આખી ગીતા પૂરી થઈ જાય છે. અર્જુન શ્રી કૃષ્ણને કહે છે, કરીષ્યે વચનમ તવ. પ્રભુ, તમે જે કહેશો એ પ્રમાણે હું કરીશ. અને શ્રી કૃષ્ણ કહે છે, યોગક્ષેમમ વહામ્યહમ. પડે પડે તારી કેર હું કરીશ. ભગવદ્ ગીતાના 2 પાત્રો, શ્રી કૃષ્ણ અને અર્જુન. શ્રી કૃષ્ણ ગુરુ પદે છે, અર્જુન શિષ્ય છે.
કૃષ્ણ, ક્રિસ ધાતુ ખેંચવાના મનમાં છે. તો તમારા કોન્શિયસ માઇન્ડને જે ખેંચી લે તે ગુરુ. હું નબળો પુરવાર થયો કે તમારા કોન્શિયસ માઇન્ડને તમે આપ્યા નથી અને મેં હજુ છીનવી પણ લીધા નથી. સદગુરુ પાસે એક એવી મોહકતા હોય છે, સંમોહન, કે તમે એમના સંમોહનમાં જાઓ અને બીજું બધું જ છોડી દો. કોન્શિયસ માઇન્ડ નહીં, જે પણ તમારું છે એ બધું જ તમે છોડવા તૈયાર થઈ જાઓ સદગુરુના સંમોહનને કારણે. પરમાત્માનું સંમોહન અને સદગુરુનું સંમોહન, એ સંમોહન તમને મળી ગયું, બેડો પાર. તો શ્રી કૃષ્ણ તમારા કોન્શિયસ માઇન્ડને ગુરુ ખેંચી લે. અને અર્જુન, રીજુ શબ્દ ઉપરથી અર્જુન શબ્દ બન્યો, જે એકદમ સરળ છે, ક્રિસ્ટલ ક્લીન હાર્ટેડ, એ શિષ્ય છે. શિષ્યનું હૃદય સ્ફટિકની દિવાલથી જડેલું છે અને એથી અંદર કોઈ પણ હિલચાલ થાય એને સદગુરુ જોઈ શકે. અર્જુન જે રીજુ છે, સદગુરુને સમર્પિત છે. ભૃગાવતીજીને એટલો તો આનંદ થયો છે કે આવા સદગુરુ મને મળ્યા. તમને પણ આવા જ ગમે છે ને? હું તો હસતા મોઢા વાળો છું અને હસતું મોઢું જ કાયમ રહેવાનું છે. પણ એ હસતા મોઢાના સંમોહનમાં આવો તો પણ મને વાંધો રહે. યશોવિજયના સંમોહનમાં મારે એક પણ વ્યક્તિને લાવવી નથી, પણ ગુરુચિત્રના સંમોહનમાં તમે બધા જ હો એવું ઈચ્છું છું. સંસારનું સંમોહન, રાગ અને દ્વેષનું સંમોહન અનંત જન્મોથી ચાલે છે. એ સંમોહનમાંથી બહાર નીકળવાનો માર્ગ કયો? પ્રભુનું અને ગુરુનું સંમોહન. અમે લોકો આ માર્ગ ઉપર કઈ રીતે આવ્યા? પ્રભુના સંમોહનથી. પ્રભુને જોયા, પ્રભુની આજ્ઞાને જોઈ, એટલો બધો પ્રેમ ઉપજ્યો, થયું કે આના સિવાય દુનિયામાં બીજું કંઈ જ કરવા જેવું નથી. સંસાર છૂટી ગયો, છોડવો ન પડ્યો. મારી પાસે મુમુક્ષુઓ ઘણા બધા હોય, હું એ બધાને કહું કે સંસારને છોડવાની પડોજળમાં પડતો નહીં, નહીતર છોડનારો બાજુ બાકી રહી જશે. મેં છોડ્યું આટલું. એક હિન્દુ ભાઈ હતા, કરોડોપતિ, એકલા, પત્ની એક્સપાયર થયેલી, સંતાન પણ નહોતું, કરોડો રૂપિયા છોડી અને સંન્યાસ લઈ લીધો. સંન્યાસ લીધો, સરસ રીતે આચરણા પાડે, પણ ક્યારે પણ 5 જણાને પણ સંબોધિત કરવાના હોય
તો એક જ વાત આવે, શું તમે સંસારમાં પડ્યા છો? આ કરોડો રૂપિયા હતા અને બધું છોડીને નીકળી ગયું. એમ કરતા કરતા એકવાર એક જ્ઞાની પુરુષ મળ્યા. આ બી હોશિયાર છે. જ્ઞાની પુરુષ પાસે કેમ બોલાય એનો એને ખ્યાલ છે. તો ચરણોમાં પડીને એને કહ્યું કે ગુરુદેવ, શું આપની કૃપા, આપની કૃપા ઉતરી, કરોડો રૂપિયા હતા, બધા છોડીને હું નીકળી. તો જ્ઞાની પુરુષ કહે છે, શું કરેલું? અરે સાહેબ, એક મારી લાખ, કરોડો રૂપિયા રે, સંપત્તિ રે, અને સંન્યાસી થઈ ગયો. પેલા ગુરુએ ધીરેથી કહ્યું કે લાત તો મારી હતી તે, પણ બરોબર લાત વાગી નથી, એટલે કરોડ રૂપિયા પાછળ ને પાછળ ચાલ્યા આવે. છોડ્યા તો છોડ્યા, છૂટી ગયા. કાંકરા જ હતા, એ કાંકરાને ફેંકી દીધા. એમાં કોઈ સંખ્યા ગણવાની હોય કે આટલા કાંકરા મેં ફેંક્યા? મૃગાવતીજી ધ્રુસકે ધ્રુસકે રડે છે. એક સમર્પણ છે, નથી બુદ્ધિ, નથી અહંકાર. બુદ્ધિ હોત આપણી એમ તો તરત જ કે પણ મારું શું અપરાધ આમાં? પ્રભુની દેશના ચાલતી હતી અને એ દિવસે સૂર્ય ચંદ્ર મૂળ વિમાને આવેલા, જડાહાડા રોશની હતી. મારી પાસે થોડી ઘડિયાળ હતી, મને ખબર પડે. આમાં મારો અપરાધ શું એ મને કહો. અને ક્યારેક રંગાયેલા હાથે પકડાઈ જઈએ અને ગુરુ આપણને કહે તો પણ કહીએ, મને ખાનગીમાં કહો, તમારે કેવું હોય, જાહેરમાં શું કહો છો? અહંકાર આવે. મૃગાવતીજી પાસે બુદ્ધિ અને અહંકાર નહોતો, માટે કેવળ જ્ઞાન એમને મળી ગયું. મારું અને તમારું કેવળ જ્ઞાન કેમ રોકાઈ ગયું? માત્ર બુદ્ધિ અને અહંકારને કારણે. બુદ્ધિ અને અહંકાર ફેંકાઈ જાય, સમર્પણ આવી જાય, બસ મજા જ મજા. તો ક્રોધ છે, નિમિત્ત મળતા ગુસ્સો આવે પણ છે, પણ ગુસ્સો ખટક્યો તો સોરી નોટનો નિયમ આપી દો. જેને ગુસ્સો ખટક્યો હોય ને એ મારી પાસે આવજો ઉપાસ રહેવા, સરસ રસ્તો બતાવી દઈશ. સદગુરુનું કામ જ એ છે તમને દોષ મુક્ત બનાવવા. કારણ મેં પહેલા કહ્યું, નિર્મલ હૃદયની પ્રાપ્તિ એ જ આપણા આ જન્મનું અંતિમ ધ્યેય છે. એવું નિર્મળ હૃદય કે જેમાં રાગ દ્વેષ આવે અને જતા રહે, આવે અને જતા રહે, થોડો ટાઈમ પણ ટકે નહીં. એવું નિર્મળ હૃદય આપણને જોઈએ છે. જે સંતોની પાસે, સદગુરુઓની પાસે આપણે જ્યારે જઈએ છીએ ત્યારે શું જોઈએ? બોલો, તમે શું જોવો? અમારી પાસે આવો, અમે લોકો એકદમ હસતા હોઈએ, પ્રસન્ન. અરે અમારા કોઈ પણ મુનિ પાસે આવો, પ્રસન્ન જ હોય. તો તમે
એ પ્રસન્નતાને જોઈ કે સાહેબ આટલા નિશ્ચિંત કેમ છે, પ્રસન્ન કેમ છે. આ બધા શિષ્યો અને બધી શિષ્યાઓ નિશ્ચિંત કેમ? કાલે શું કરવું ગુરુ જાણે. કોઈ ચિંતા તમારા માટે નહીં. અને મારા જેવો ગુરુ હોય તો પણ હું નિશ્ચિંત બધું પ્રભુને ભણાવી દઉં છું. મારે કઈ કરવું નથી, પ્રભુ બધું કરે. સાધના માર્ગમાં એક પણ ડગ આપણે ભરીએ એ પ્રભુની કૃપાથી, સદગુરુની કૃપાથી ભરાય છે. એ પ્રભુ અને એ સદગુરુ આપણને મળ્યા છે. આપણે એમના સંમોહનમાં આવીએ અને સંમોહનમાં આવીને સંસારના મોહને તિલાંજલિ આપી પ્રભુની આજ્ઞાની ધારામાં આગળ વધીએ.